બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં કુલ 4 આરોપીઓને જિલ્લા એલસીબી પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યા છે। આ કાર્યવાહી જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચનાને આધારે કરવામાં આવી હતી। આરોપીઓએ ફરિયાદીના ગુમ થયેલા સગાના દીકરા દીકરીને શોધવા માટે મદદ કરવાની લાલચ આપી હતી। તેઓએ ફરિયાદીને જણાવ્યું હતું કે તેમની એસપી ઓફિસમાં સારી ઓળખાણ છે અને એફઆઈઆર વગર છોકરા છોકરીનું લોકેશન શોધી આપશે। આ માટે આરોપીઓએ ₹40,000ની માંગણી કરી હતી। ફરિયાદીના સગાને વિશ્વાસમાં લઈને ₹20,000 રોકડા લઈ ફરિયાદી સાથે છેતરપિંડી કરી હતી। આ ગુના અંગે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો અને જિલ્લા એલસીબી પોલીસ ટીમોએ તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીઓને પાલનપુર ખાતેથી ઝડપી પાડ્યા હતા। પકડાયેલા આરોપીઓને વધુ કાર્યવાહી માટે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે। પકડાયેલા આરોપીઓમાં દિલીપજી શામળાજી મોલકી, આમીનભાઈ યાસીનભાઈ ચિક્ષણ, અદનાન શકામ ઉલ્લા ખાન સિદ્દી અને મોમિન વાકુબભાઈ બાકોશ રહેવાસી પાલનપુરનો સમાવેશ થાય છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।